હેલો દોસ્તો, આમાં જે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે એ વિડીયોમાં જણાવવાના છીએ કે શુભ અને લાભનું મહત્વ શું છે તે દોસ્તો જણાવશો. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં શુભ અને લાભનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગણેશજીની સાથે શુભ અને લાભ લખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. શુભ અર્થનો છે કે સારા અને મંગળ કાર્યો, જ્યારે લાભનો અર્થ છે પ્રગતિ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ. ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા, દુકાન, ઓફિસ અથવા પૂજા સ્થળે શુભ લાભ લખે છે. માન્યતા મુજબ જ્યાં શુભ વિચારો, સારા કર્મો, સકારાત્મક ભાવના હોય ત્યાં સુખ સમૃદ્ધિ વાતાવરણ રહે છે. વેપારીઓ નવા વર્ષ કે દિવાળી જેવા શુભ પ્રસંગ હોય પોતાના હિસાબમાં ચોપડા પણ શુભ લાભ લખીને ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. શુભ આપણને સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને લાભ વાહિનીનું સારું પરિણામ મેળવવાનો સંકેત આપે છે. તેથી શુભ અને લાભ માત્ર શબ્દો નથી, પરંતુ જીવનમાં સારા વિચારો અને મહેનત, પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને નવું થાય મળશે.